આ વિશ્વની દરેક વ્યક્તિ અલગ અલગ સમયે અલગ અલગ ભાવોને પ્રગટ કરતી હોય છે. કોઈ પણ સિચ્યુએશનમાં દરેક વ્યક્તિના અલગ અલગ ભાવો હોતા હોય છે. દરેક વ્યક્તિનું અલગ અલગ વિઝન હોતું હોય છે અને અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ હોતા હોય છે. પરંતુ આપ લોકોને શું લાગે છે કે જે ગઈકાલે જે વિશ્વ આપની સામે હતું એ વિશ્વ શું આજે છે? ગઈકાલે જે વ્યક્તિ જેવી હતી શું એવી જ એ વ્યક્તિ આજે એવી જ છે? નથી. ગઈકાલે તમારી પાસે જે વસ્તુઓ જેવી હતી તેવી જ વસ્તુઓ શું આજે એવી ને એવી આપ લોકો પાસે છે? નથી. કેમ કે આ બદલાતા વિશ્વમાં, પરિવર્તનશીલ એવા વિશ્વમાં દરેક વ્યક્તિ, દરેક વસ્તુ અને દરેક સંયોગો પરિવર્તનશીલ છે. આપ લોકોને પૂછવામાં આવે કે આપ લોકોના જીવન વ્યવસ્થામાં સૌથી મહત્ત્વના જો 3 તત્વ હોય, 3 વસ્તુ હોય તો તે 3 વસ્તુઓ કઈ હોય? મન, વચન અને કાયા. આપ લોકો સુખનો અનુભવ શેનાથી કરો? મન, વચન, કાયા. દુઃખનું કારણ? મન, વચન, કાયા. આપ લોકોના કર્મ, આપ લોકો કે અમારા લોકો, આપણા સૌના કર્મ બંધનું કારણ પણ હોય તો મન, વચન અને કાયા. અને જો આપણા લોકોના કર્મ ક્ષયનું પણ જો કારણ હોય તો તે છે મન, વચન અને કાયા. આ 3 તત્વના આધારે આખી આપણી જીવનની વ્યવસ્થા ગોઠવાયેલી છે. અને માત્ર આપણી જીવન વ્યવસ્થા નહીં, આખા વિશ્વની વ્યવસ્થાને જો ચેક કરવામાં આવે તો આ 3 વસ્તુ જ સૌથી વધારે મેઇન રોલમાં, સૌથી વધારે મહત્ત્વની છે. મન, વચન અને કાયા. પરંતુ આ 3માંથી, મનમાંથી, વચનમાંથી અને કાયામાંથી સૌથી વધારે એક્ટિવ શું હોય? મન. સૌથી વધારે એક્ટિવિટી શેની થતી હોય? શેની થતી હોય? મન. ઓકે. આપ બધાએ પોતાના હાથ, પોતાનો લેફ્ટ હેન્ડ રેઝ કરવાનો છે અને બિલકુલ મૂવ ન થાય, જરાય હલે નહીં તે રીતે રાખવાનો છે. ઓકે. બધાએ નવકાર મંત્ર બોલવાનો છે. પ્રગટપણે બોલશો? વેરી ગુડ. રાઈટ. હવે આપ લોકોએ નેક્સ્ટ 20 સેકન્ડ સુધી ચોકલેટનું વિચાર નથી કરવાનો. બધાના માઇન્ડમાં સૌથી ફર્સ્ટ થોટ, સૌથી ફર્સ્ટ વિચાર શું આવ્યો? ચોકલેટ. રાઈટ. એન્ડ આવું ને આવું જ આપણી સાથે થતું હોય છે. કદાચ આપણને પૂછવામાં આવે કે આપણો પોતાનો બોડી ઉપરનો કંટ્રોલ કેટલો, તો મેક્ઝિમમ કે આપણે આપણા બોડીને જેમ કરવું હોય, જેવી રીતે કરાવવું હોય આપણે કરાવી શકીએ. આપણા વચનનું ડ્રાઇવિંગ, નવકાર મંત્ર બોલવું છે તો બોલ્યા. ઘણી વખત એવું પણ થતું હોય કે બહુ ગુસ્સો આવતો હોય ને બહુ બધું બોલવું હોય, પણ એક વખત મગજમાંથી સજેશન આવે, મનમાંથી એક સજેશન આવે કે મને કાંઈ
બોલવું નથી, અને એ સમયે તમે બોલવાનું સ્ટોપ કરી પણ શકો. પણ કેટલા લોકો પોતાના મનને કંટ્રોલ કરી શકે? કેટલા લોકો પોતાના મનનું ડ્રાઇવિંગ કરી શકે? કેમ કે આ આખી દુનિયામાં આ ત્રણેય તત્વોમાં જો સૌથી સારામાં સારું તત્વ હોય તો તે પણ મન છે, અને સૌથી ખરાબમાં ખરાબ તત્વ હોય તો તે પણ શું છે? મન. આપણા કર્મ બંધનું, આપણને આ સંસારમાં પરિભ્રમણ કરાવનારું, આપણા જન્મ મરણનું, આપણા સુખ દુઃખનું પણ જો કારણ હોય તો તેમાં મેઇન રોલ છે મનનો. આપ બધાને તાંદુલ્ય મત્સ્યની સ્ટોરી તો ખબર જ છે, રાઈટ? ઘણા બધા એવા છે કે જેને નથી ખબર કે વિશાળ એક સમુદ્ર હતો, એક મોટો દરિયો હતો, અને તેની અંદર બહુ બધી મોટી ફિશ, મોટી વહેલ જેટલી માછલી પણ હતી, અને તાંદુલ્ય મત્સ્ય, તાંદુલ એટલે શું? ચોખાનો દાણો. એક ચોખાની દાણા જેવડી સાઈઝ જેની હતી તે એક એવડી એક માછલી હતી જેને કહેવાય તાંદુલ્ય મત્સ્ય. તો બન્યું એવું કે તાંદુલ્ય મત્સ્ય તે મોટી ફિશને, તે મોટી માછલીને જોવે, અને તે જોવે કે મોટી માછલી જ્યારે પોતાનું માઉથ ઓપન કરે, પોતાનું મુખ ખોલે, તો એકસાથે કેટલી બધી ફિશ એની અંદર જતી રહે છે. પણ અને જેવું એ પોતાનું માઉથ બંધ કરે એ પહેલાં તો કેટલી બધી ફિશ બહાર જતી રહે છે. જમતી કોણ હતી? મોટી ફિશ. મોઢું ઓપન અને બંધ કોણ કરતી હતી? તે મોટી ફિશ. મોટી ફિશને આવું કરતા જોઈ અને તે ચોખાના દાણા જેવડી નાની તાંદુલ્ય મત્સ્ય એવો વિચાર કરે છે કે જો હું આ મોટી માછલીની જગ્યાએ હોત ને તો એક પણ માછલીને જીવતી ન જવા દેત, હું એક પણ માછલીને જીવતી ન જવા દેત. એને માત્ર શું કર્યું? એક વિચાર, પોતાના મનથી કરેલો એક વિચાર. એને કંઈ જમવાનું હતું? એને તો જમવાનું નહોતું. એની પોતાની સાઈઝ એવડી હતી કે એમાંથી એક પણ ફિશ એના મોઢામાં આવે એવડી પણ ન હતી. છતાં પણ આટલી બધી ફિશ, આટલી બધી માછલીઓને ખાઈને પણ તે જે મોટી માછલી હતી ને એ ત્રીજી નરકે જાય, અને માત્ર આ વિચાર કરીને કે જો હું એની જગ્યાએ હોત ને તો એક પણ માછલીને જીવતી ન જવા દેત, આટલો એક વિચાર કરી અને તે તાંદુલ્ય મત્સ્ય જાય છે 7મી નરકે. બોલો, મનનું પાપ. અને એવું તો આપણી સાથે કેટલી બધી વખત થતું હશે. આપ લોકો જ્યારે કોઈ દ્રશ્યને જોવો, કેમ કે આપ લોકોની લાઈફમાં આવું બધું વારંવાર થતું હોય, ક્યારેક કોઈનું એક્સિડન્ટ થતાં જોવો રોડ ઉપર, અને તમારો સૌથી પહેલો થોટ, સૌથી પહેલો વિચાર શું હોય? શું હોય? ચલાવતા જ નથી આવડતો. આની સાથે તો આવું જ થાય ને, કેવી રીતે રોંગમાં લીધું, રાઈટ? શું આપ લોકો ચલાવી રહ્યા હતા? નહીં. શું આપ લોકોનું ડ્રાઇવિંગ આપ લોકો નહોતા કરી રહ્યા? એક્સિડન્ટ આપનું નથી થયું, છતાં પણ મનથી પાપ. મૂવીઝ જોતા હોય, સિરિયલ જોતા હોય, ફાઇટિંગના સીન આવતા હોય, અને સીધું પોતાનું મન એની અંદર એવું ભળી જાય કે જો હું આની જગ્યાએ હોત ને તો આ વિલનને તો આમ કરી દેત. મનથી કરેલા પાપ સૌથી વધારે ભોગવવા પડતા હોય છે. અને આવું જ થાય છે તાંદુલ્ય મત્સ્ય સાથે. આપ લોકોને શું લાગે છે કે કદાચ એ તાંદુલ્ય મત્સ્ય એને પેલી મોટી ફિશને એવું કીધું હોત, એની પાસે જાત અને એને કહેત કે છે ને તારે આવું ન કરવું જોઈએ, તારા મોઢામાંથી એટલી બધી માછલીઓ જાય છે ને તો એવું તું પોતાનું પોતાનું મુખ ફટાફટ બંધ કરી દે તો આટલી માછલીઓ પણ જીવતી ન વહી જાત. જો તેને આવો અભિપ્રાય આપ્યો હોત તો મોટી ફિશે આવું એનું સાંભળ્યું હોત, કેટલી નાનકડી માછલીનું સાંભળ્યું પણ ન સાંભળ્યું હોત. આપણો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે સામેવાળા સાંભળવા રેડી હોય કે ન હોય, આપણને પોતાની સલાહ, આપણને પોતાના અભિપ્રાય આપણે પોતે જ
આપ્યા વગર રહી નથી શકતા. અને તેના લીધે શું થાય છે? તેના લીધે સૌથી વધારે કર્મ બંધ થાય છે. અભિપ્રાયો સારા પણ હોઈ શકે, અભિપ્રાયો ખરાબ પણ હોઈ શકે, અભિપ્રાય સમ્યક પણ હોઈ શકે અને અભિપ્રાય મિથ્યા પણ હોઈ શકે. તમારો એક અભિપ્રાય કોઈના કર્મ બંધનું પણ કારણ બની શકે. અને સપોઝ આપ પ્રવચનમાં જતા હોય અને આપ કોઈના આજુબાજુવાળાને કહો કે અત્યારના છે ને એક ધર્મ શ્રવણ કરવાનું આપણને એક શ્રેષ્ઠ નિમિત્ત મળ્યું છે, બહુ સારો લાભ મળ્યો છે, આપણે એક પ્રવચન સાંભળશું ને તો લાઈફમાં કોઈ બહુ મોટો ચેન્જ કદાચ નહીં આવે પણ આપણા નેચરમાં છે ને નાના નાના ચેન્જીસ આવતા રહેશે. આપણો એક અભિપ્રાય કોઈના કર્મના ક્ષયનું પણ નિમિત્ત બની શકે. પરંતુ આપ લોકોને એવું લાગતું હોય, આપમાંથી કેટલા એવું માનો છો કે કાન છે તે સાંભળવાનું કાર્ય કરે છે? બધા? અચ્છા, આંખ છે તે જોવાનું કાર્ય કરે છે? બધા? અચ્છા, આપ જ્યાં સેકન્ડ બેઠા છો રંજનવાડી ને, રાજકોટના કંચનવાડી? અચ્છા, રાજકોટ જ રહ્યો છો ને આપ કે અમદાવાદ? રાજકોટ. કંચનવાડી. તરત માઇન્ડમાં સૌથી પહેલો વિચાર આવે કે અરે મા સતીજી, આપે તો હમણાં આંબેલી ઓળી રાજકોટમાં કરી, હું રોજ તમારી પાસે આવતી હતી, અત્યારના પણ હું રોજ તમારી પાસે તમને સુખ સાતા પૂછવા માટે આવું છું અને આપ રોજ મને કહો પણ છો કે કંચનવાડી, અને આજે આપને મારું નામ ભૂલાઈ ગયું. રાઈટ? રાઈટ? યસ. શું થયું? સાંભળ્યું કાને કે સાંભળ્યું પોતાના મને? કોને સાંભળ્યું? મને સાંભળ્યું. કેમ કે કાનનું તો કાર્ય હતું કે તેને તે શબ્દ તે પોતાના મન સુધી પહોંચાડી દીધા, પણ પછી જે સાંભળવાનું હતું અને એના પછી જે મનોમન 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 જે બોલવાનું કાર્ય હતું તે કોને કર્યું? મને. એટલે હંમેશા એવું થતું હોય કે આપણને એવું લાગતું હોય કે સાંભળવાનું કાર્ય કાન કરે છે, પણ સાંભળીને પછી ભળવાનું કાર્ય તો મન કરે છે. આપણને એવું લાગે કે જોવાનું કાર્ય તો આપણી આઈસ કરે છે, આપણી આંખ કરે છે, પણ જોડાવાનું કાર્ય તો કોણ કરે છે? મન. અને બહુ નાની નાની વસ્તુ, આપ લોકો કદાચ અહીંયા આવતા હશો તો રસ્તામાં આપને બહુ બધા હોર્ડિંગ્સ બેનર્સ જોતા હશો, તે જોઈને પણ મનમાંથી એક ફર્સ્ટ કમેન્ટ આવી હશે, આ સારું છે, આ નથી સારું. રાઈટ? કદાચ અત્યારના આપ લોકો જ્યાં બેઠા છો ને ત્યાં પણ આપણને કંઈક ને કંઈક માઇન્ડની અંદર રનિંગ કમેન્ટ્રી ચાલુ જ હશે કે આ ગમે છે, આ નથી ગમતું, આ સારું છે, આ નથી સારું, આ વસ્તુ સમજાય છે, આ વસ્તુ નથી સમજાતી. કદાચ આપ લોકોમાંથી ક્રિકેટ કેટલા લોકો જોવે? મેચ? ઘણા બધા. ભાઈઓમાંથી ઘણા બધા કહે છે. ઓકે, આપ લોકો જ્યારે ક્રિકેટ જુઓ, ક્રિકેટ મેચ જોતા હો ત્યારે આપના ટીવીનું વોલ્યુમ ઓન હોય કે મ્યુટ હોય? ઓન. કેમ? પણ આપ લોકોને તો ક્રિકેટ જ જોવું છે, છતાં પણ આપ એનું ટીવીનું વોલ્યુમ કેમ ઓન રાખો? કેમ? કે મજા આવે, મજા આવે, સમજાય શું થઈ રહ્યું છે. અચ્છા, આપ લોકો ખાલી ક્રિકેટ વોચ કરતા હો અને ત્યારે ટીવીનું વોલ્યુમ ઓફ હોય તો તમે એની અંદર કેટલા ભળો? વધારે કે ઓછા? ઓછા. પણ જેવું તેની અંદરની કમેન્ટ્રી ચાલુ છે, એ સામેવાળા પર્સન શું બોલી રહ્યા છે, સૌથી વધારે ભળવાનું શેમાં થતું હોય છે? તેની અંદર થતું હોય છે. અને એટલા માટે જ આ જીવનની, આ મનુષ્ય ભવની દુર્લભમાં દુર્લભ એવા મનુષ્ય ભવની પડે પડ જે પણ પળ વીતે છે ને તે દરેક પળ
એક પરીક્ષા હોય છે. તે દરેક પર એક એક્ઝામ હોય છે અને જેની અંદર આપણા કન્ટિન્યુઅસ સતત અને સતત અભિપ્રાયો, સતત અને સતત આપણી માન્યતાઓ, સતત અને સતત આપણા ઓપિનિયન, અને કદાચ હું તમને લોકોને કહું કે મનની કમેન્ટ્રી સતત અને સતત ચાલુ અને ચાલુ જ હોય છે. અને એ કમેન્ટ્રી પણ કેવી હોય, મનના જેટલા પણ અભિપ્રાય હોય એ પણ સેમ રહેતા હોય કે ચેન્જ થતા હોય? ચેન્જ થતા હોય. એક વખત એવું થયું કે એક સિક્યોરિટી ગાર્ડ હતા, રાઈટ. એ સિક્યોરિટી ગાર્ડની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. તો તેના જે વાઈફ હતા તેમને કીધું કે આપ એક વખત શેઠને વાત કરો. એ શેઠ આટલા બધા પ્રવચન સાંભળે છે, એ શેઠ આટલા ધાર્મિક છે, એ ધાર્મિક છે તો કદાચ પણ અત્યારને હેલ્પ કરી જ શકશે. તો તે વોચમેન, તે સિક્યોરિટી ગાર્ડ તેને રિપ્લાય આપે છે, પોતાની વાઈફને કહે છે કે તને તો મારા શેઠ વિશે કંઈ ખબર જ નથી. એ એટલા અકળું છે, એ એટલા ઇગોઇસ્ટિક છે કે એને હું રોજ સવારના ઊભા થઈ અને ગુડ મોર્નિંગ કહું છું ને તો એ મને ગુડ મોર્નિંગનો રિપ્લાય તક નથી આપતા. એ જ્યારે પણ આ બહારે આવતા હોય કે જ્યારે પણ રિટર્ન આવતા હોય, હું એને ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ વિશ કરવા માટે એટલી વાર ઊભો થાવ પણ એક વખત પણ મને રિપ્લાય ના આપે. તો મારે જે મારા વિશનો પણ આન્સર ન આપતા હોય એ મારા રિક્વેસ્ટનો શું આન્સર આપશે? તે વોચમેન પોતાના કામ પર જાય છે અને જ્યારે તે સાંજના ઘરે આવતો હોય છે ને ત્યારે તે જોવે છે કે તેની પોતાની જે વોચમેનની કેબિન હોય તેની અંદર એક આખા ફેમિલીને થઈ શકે ને, આખું ફેમિલી વાપરી શકે એવડું મોટું ટિફિન છે. તો બહુ હેપી થઈ જાય છે કે અરે આ ટિફિન કોનું હશે? મારા કેબિનમાં રાખ્યું છે એટલે હશે તો મારા માટે જ. તે પોતાના ઘરે લઈ જાય છે અને ઘણા ટાઈમે આખું ફેમિલી એકસાથે બેસી અને ભોજન કરે છે. અને આવું એક દિવસ, આવું બીજો દિવસ, આવું એક વીક, જે વોચમેનનો પ્રોબ્લેમ હતો કે ખાશું શું, જમશું શું, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને તેને પોતાનું ભોજન મળવા લાગે છે. તે મનોમન કોણ આપવાવાળું છે ખબર નથી, પરંતુ તે મનોમન તે આપવાવાળા માટે એટલો સારો અભિપ્રાય રાખે છે કે જેને મને આપ્યું તેનું શુભ થાઓ, જેને મને આપ્યું તેનું ભગવાન કલ્યાણ કરે. એક વખત એવું બને છે કે તે શેઠને બીજા ગામ જવાનું થાય છે અને તે 4 દિવસ સુધી તે શેઠ આવતા નથી હોતા. આપ લોકોને શું લાગે છે તે વોચમેનની કેબિનમાં 4 દિવસ સુધી ટિફિન પહોંચ્યું હશે કે નહીં પહોંચ્યું હોય? પહોંચ્યું હશે કે નહીં પહોંચ્યું હોય? 4 દિવસ સુધી તે વોચમેનની કેબિનની અંદર ટિફિન ન આવ્યું અને સૌથી પહેલો થોટ તે વોચમેનને આવ્યો કે આ કેવી રીતે પોસિબલ છે? અત્યાર સુધી આવતું હતું અને હવે નથી આવતું. પછી તેને વિચારતા ક્લિક થાય છે કે જ્યારે શેઠ હતા ને ત્યારે ટિફિન આવે છે અને શેઠ નથી હોતા ત્યારે ટિફિન નથી આવતું. પણ મારા શેઠ તો મને મોકલે એવું લાગતું નથી. અને વેઇટ કરે છે. 5મા દિવસે તેના શેઠ રિટર્ન આવે છે. 5મા દિવસે તેના શેઠ રિટર્ન આવે છે. આખું ફેમિલી ગયું હોય છે એટલે આખું ફેમિલી રિટર્ન આવે છે અને 5મા દિવસે સાંજના વોચમેનને એટલી બધી ઇંતજારી હતી, એટલી બધી ક્યુરિયોસિટી હશે કે ટિફિન હશે કે નહીં હોય. અને 5મા દિવસે સાંજના એ જ્યારે પોતાની કેબિનમાં જાય છે પોતાની ડ્યુટી પૂરી કરીને અને ત્યાં તે ટિફિન હતું. એને એટલો અફસોસ થાય છે કે જે મારા શેઠ એટલા ભગવાન જેવા છે તેના માટે મેં કેવા અભિપ્રાય આપ્યા, તેના માટે મેં કેવું વિચારી લીધું. કાલે તો એ શેઠ મૂકવા માટે આવે ને ત્યારે તો મારે તેને થેન્ક યુ કહેવું જ છે. અને 6થો દિવસ જ્યારે બપોરનો ટાઈમ હતો અને શેઠ લેટ આફ્ટરનૂનના ટિફિન મૂકવા માટે જતા હોય છે અને ત્યારે તે વોચમેન તેને તે ટિફિન મૂકતા જોઈ લે છે અને ટિફિન મૂકતા જોઈ લે છે ને અને ત્યારે તે સૌથી પહેલાં કહે છે થેન્ક યુ.
કે સૌથી પહેલાં શું કહે છે? થેન્ક યુ. શેઠે તેના થેન્ક યુના આન્સર આપ્યો હશે કે નહીં આપ્યો હોય? ન આપ્યો. શેઠે તેના થેન્ક યુના આન્સર ન આપ્યો. વોચમેનને ફરી તેવું થયું કે અરે આટલું બધું દાન કરે છે, આટલી બધી હેલ્પ કરે છે, પણ પોતાનો ઈગો છૂટતો નથી. ભલે ન છૂટે, મને એક વખત એના થેન્ક યુ કેવું છે. એટલે ફરીથી પાછળ જાય છે, શેઠની પાછળ એના શોલ્ડરને ટેપ કરે છે અને કહે છે કે થેન્ક યુ. તો તેના શેઠ પૂછે છે કે તમે મને હમણાં કંઈ કીધું? જો તમે મને કીધું હોય ને તો મને સંભળાણું નથી, કેમ કે મારી સાંભળવાની શક્તિ બહુ ઓછી છે, મારા કાનમાં બહેરાશ આવી ગઈ છે. ફરીથી ઓપિનિયન ચેન્જ કે મને ગુડ મોર્નિંગનો રિપ્લાય એટલા માટે નહોતા આપતા કે તેનાથી સંભળાતું ન હતું. આપ લોકોને થતું હશે કે આટલા પ્રવચન અત્યારના મહાસતીજીએ આટલું સ્વાધ્યાય ઉપર, પૂછના ઉપર, વાંચના ઉપર આટલું બધું સમજાવ્યું, એ સમજાવવાથી ફાયદો શું થાય? જેમ 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 વ્યક્તિનું જ્ઞાન વધે છે તેમ 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 તેના અભિપ્રાયો ઓછા થતા જાય છે. જો તે વોચમેનને પહેલેથી ખબર હોત કે તેના શેઠને સંભળાતું નથી, તેને સાંભળવાનો પ્રોબ્લેમ છે, તો શું તેના માટે આટલી નેગેટિવિટી હોત? તેના માટે શું આવા અભિપ્રાયો સેટ કર્યા હોત? ન હોત. તો જેમ 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 વ્યક્તિનું જ્ઞાન વધે છે તેમ 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 તેના અભિપ્રાયો, તેમ તેમ તેના ઓપિનિયન્સ ઓછા થતા જાય છે. તો આપ લોકોને થાય કે પ્રવચન સાંભળીને મારામાં શું ચેન્જ આવ્યો? આટલું પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મારામાં શું ચેન્જ આવ્યો? જો મનની રનિંગ કમેન્ટ્રી ઓછી થાય ને તો તે હોય છે પ્રવચન. પોતાના જ્ઞાનને સાંભળવાનો, પોતાના જ્ઞાનને આત્મસાત કર્યું તેનો ચેક પોઈન્ટ કે મારા મનની રનિંગ કમેન્ટ્રી ઓછી થઈ ગઈ, મારા મનના જે અભિપ્રાયો હતા તે ઓછા થઈ ગયા. અને આપણા ઓપિનિયન પણ કેવા હોય ખબર છે? ધજા જેવા. ધ્વજા જે ડિરેક્શનમાં પવન હોય તે ડિરેક્શનમાં ધજા ફરકતી રહે, એમ જે ડિરેક્શનમાં આપણું મન હોય તે ડિરેક્શનમાં આપણા અભિપ્રાયો ચેન્જ થતા રહે. જેમ જેમ પવન ચેન્જ થાય એમ ધજા ફરે, જેમ જેમ સિચ્યુએશન ચેન્જ થાય આપણા અભિપ્રાયો ફરે. અને એટલા માટે જ પોતાના મનનું ડ્રાઇવિંગ કરવું, પોતાના મનને કંટ્રોલ કરવો, તેને જ ભગવાને સાધના કહી છે. એકવાર પરમ ગુરુદેવને કોઈએ પૂછ્યું કે ગુરુદેવ, આપની સ્ટ્રેન્થ શું અને આપની વીકનેસ શું? આપની સ્ટ્રેન્થ શું અને આપની વીકનેસ શું? તો ગુરુદેવે શું રિપ્લાય આપ્યો હશે? શું હોય? ગુરુદેવની સ્ટ્રેન્થ શું હશે? વીકનેસ શું હશે? ચલો ગુરુદેવની. ગુરુદેવે રિપ્લાય આપ્યો કે જ્યારે જ્યારે મારું મન મારા આત્માનું માને છે એ મારું સ્ટ્રેન્થ છે. જ્યારે જ્યારે મારું મન મારા આત્માનું કહ્યું માને છે તે મારું સ્ટ્રેન્થ છે. અને જ્યારે જ્યારે મારા આત્માએ મારા મનનું માનવું પડે છે તે મારી વીકનેસ છે. એટલે શું કે જ્યારે જ્યારે મારા કંટ્રોલમાં, આત્માના કંટ્રોલમાં મન છે તે વ્યક્તિની સૌથી મોટામાં મોટી સ્ટ્રેન્થ છે. અને જ્યારે વ્યક્તિના મનના કંટ્રોલમાં પોતે આખું વ્યક્તિ છે, મનના કંટ્રોલમાં આખો આત્મા છે, તે આપણી સૌથી મોટામાં મોટી વીકનેસ છે. તો આજે અભિપ્રાય, પોતાના મનની રનિંગ કમેન્ટ્રી એક સંકલ્પ કરવા જેવો છે કે જ્યાં સુધી મને કોઈ પૂછે નહીં ત્યાં સુધી મારે કોઈને કંઈ કહેવું નથી. એ તો ઇઝી છે, પણ મારે મનથી પણ કોઈના માટે કોઈ અભિપ્રાય રાખવો નથી. અને આ કરવાથી 50% કર્મબંધનથી
અટકી જવાશે. આ કરવાથી મન એટલું હળવું રહેશે, કેમ કે જ્યારે પણ આપણે કોઈનામાં માથું મારીએ છીએ ને, ત્યારે આપણને પોતાને જ કર્મોનો માર સહન કરવો પડતો હોય છે. અને આપણી સાથે પ્રોબ્લેમ એ પણ થતો હોય, સંસારના ક્ષેત્રમાં તો બધા માથું કદાચ મારતા હોય, પણ જ્યાં માથું નમાવવાનો, જ્યાં મસ્તક ઝુકાવવાનો પણ જે સ્થાન છે, ત્યાં પણ આવીને બધા શું કરતા હોય છે? માથું મારતા હોય છે. ત્યાં પણ આવીને આપણે અભિપ્રાયો આપતા હોય છે કે ધર્મક્ષેત્રમાં તો આમ હોવું જોવે ને, ધર્મક્ષેત્રમાં તો સંસ્કૃતિ જોઈએ આમ કરવું જોવે ને, આમ તો હોવું જોવે ને, આમ તો કરવું જોવે. આ બે વર્ડ આમ તો થવું જોવે, આમ તો કરવું જોવે, આમ તો હોવું જોવે, આ બે શબ્દ આપણા સૌથી વધારે કર્મબંધનું કારણ બની જતું હોય છે. એટલે આજે એક વસ્તુ કે મારે મનથી પણ કોઈના માટે અભિપ્રાય નથી આપવું, કેમ કે જો હું કોઈનામાં માથું મારીશ તો કર્મનો માર મારે પોતાએ જ સહન કરવો પડશે. કર્મનો માર મારે પોતાએ જ ભોગવવો પડશે. અને મારે કર્મોના મારથી બચવું છે, માટે મારે કોઈનામાં માથું મારવું નથી. મારે કોઈના માટે અભિપ્રાયો આપવા નથી. પોતાના મનને ખાલી એક શબ્દ કેવો છે? ન કમેન્ટ્સ. શું? નો કમેન્ટ્સ, ન કમેન્ટ્રી અને નો કમેન્ટ. બસ આપણે બધા પણ મનના પાપથી પણ બચી શકીએ, કેમ કે કાયાના પાપ ઉપર તો આપણે લોકો ઘણું બધું પાપ વિરુદ્ધતા કરી શક્યા છીએ, જાળવી શક્યા છીએ. વચનને પણ આપણે બહુ બધા કંટ્રોલ કરી શક્યા છીએ, પણ આપણે પોતાના મનને પણ કંટ્રોલ કરી અને કર્મબંધથી અટકી જઈએ, તે જ આજના દિવસની મંગલ ભાવના.